નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ઠાકોર સમાજમાં વધતો તણાવ, હિસાબી સવાલો, વાયરલ ઓડિયો અને નેતાગીરી પર આક્ષેપો। ઠાકોર સમાજના બંધારણ મુદ્દે શરૂ થયેલી ચર્ચા હવે ખુલ્લા આક્ષેપો અને આંતરિક તણાવ સુધી પહોંચી ગઈ છે। ડીજે વિવાદ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપે પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે અને સમાજ બે મતભેદી જૂથોમાં વહેંચાતો દેખાઈ રહ્યો છે। પાટણ જિલ્લાના યુવા પ્રમુખ તરીકે ઓળખાતા કિશનજી ઠાકોરે સમાજના અંદાજિત રૂપિયા 153 કરોડના હિસાબ અંગે સવાલો ઉઠાવી નેતાગીરી પર સીધા આક્ષેપો કર્યા છે। તેમના નિવેદનોથી સમાજમાં નેતૃત્વની પારદર્શકતા અને જવાબદારી અંગે શંકા ઉઠી થઈ રહી છે। કિશનજી ઠાકોરે અગાઉ પાર્ટી કરતા સમાજ મોટો કહી રાજકીય પક્ષ છોડ્યો હતો અને હાલ તેઓ સમાજના મુદ્દે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આ આક્ષેપો વચ્ચે આયા વિક્રમ ઠાકોર અને અલ્પેશ ઠાકોરના સમર્થકો વચ્ચે પણ ચર્ચા ઉગ્ર બની છે, જેના કારણે સમાજમાં મતભેદ વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ અને પ્રતિ પોસ્ટ થવાથી પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે। સોશિયલ મીડિયામાં ફરતી ઓડિયો ક્લિપ અંગે 24 ન્યૂઝ ગુજરાત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી। સત્તાવાર હિસાબી માહિતી અને જવાબદાર આગેવાનોની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ જ સત્ય પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે। જય માતાજીની। જય માતાજી। દિનેશજી પોરાણા શું કરો મજામાં સાહેબ? હા 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 શું આ મીડિયા યાર તમે ચલાવ્યું અત્યારે તો? કોણ બોલું? હું તો પછી મારું ઇન્ટ્રોડક્શન આપું, પણ આ શું છે આમ સમય શું યાર આવું કરો? પણ તમારું નામ તો કોણ, મને વાત કરતા ફાવે? કિશનજી બોલું પાટણથી। કિશનજી પાટણથી બરાબર। કિશનજી આ રાતે વિડીયો બનાવી હતી? કયો વિડીયો? ના એ તો કલાકાર હે કિશનજી। બરાબર। હવે કિશનજી વાત એવી છે, જી 27 તાલુકાનું 3 જિલ્લાનું બંધારણ પેલા મારું તમે વાત સાંભળો, પણ હું તમારી વાત ને તમારું બધું જાણું હું। બંધારણ વસ્તુ સાઈડમાં મેં કહું, બંધારણ વસ્તુ એમાં પણ હું પણ માનું, તમે પણ માનો। ઘરના 3 દીકરા હોય, એક દીકરો ભૂલ કરે તો 2 દીકરાને માફ કરવાની ફરજ આવે। બરોબર છે, હે બરોબર છે। તો હવે ગબ્બર ઠાકોરે જે પણ કર્યું એને પછી આ તમારા આપણે સાંતલપુર તાલુકાના કેવું ગામ? કોયડા ગામ। એની અંદર મંગનજી ઠાકોરના સુપુત્રી એટલે સરપંચરી એના લગ્નની અંદર ડીજે પણ ચલાવવામાં આવ્યું, રાસ ગરબા પણ ચલાવવામાં આવ્યા। એ વાત ખોટી કે સાચી? સાચી વાત છે। હા, તો આમને અન્યાય એમને કેમ નીતિ નું ચાલે? પણ એનો કિશનજી મીટિંગ રાખીને આપણે સોમવારે, હા તો આમને ગાડ્યા તો એમને 1 વર્ષ માટે તો કાઢવો જ પડે ને આપણે। સોમવારે એમને ત્યાં મીટિંગ રાખી છે કોયડાની અંદર। કાલે અમે 3 તાલુકાના અને જે ઉપરથી સમિતિના લોકો આવ્યા હતા, જેમણે બંધારણ સમિતિમાં નિમણૂક થયેલી છે। અને તમે તો યાર જિમ્મેદારી વાળા, આ મને રાતે બહુ ખોટું લાગ્યું હકીકતમાં, સિરિયસલી મને। કિશનજી અમને ખોટું નહીં લાગતું, સમાજનું પણ કઈ રીતે? ડાયરેક્ટલી એમ છે। વિક્રમભાઈ એટલું ખાલી કીધું હે, સાંભળો તમે કિશનજી, સાંભળો જી। તમે ગબ્બર ઠાકોર ને પૂછજો, વિક્રમ ઠાકોર ને પૂછજો કે દિનેશજીએ તમને કોઈ કઈ કીધું હોય તો એ નંબર આલે દિનેશજી અને શું કહેતા, એને વિતુનું કેટલા લડતા અને ચેટલાને બોલતા બંધ કર્યા છે, ચેટલાના ખોટા વિડિયા ગબ્બર ઠાકોર ના ચડાયેલા, ચેટલાને ડિલીટ મરાયા છે, એવું ખાલી એને પૂછી લેજો। તો વિક્રમભાઈ સાથે તમારી ચર્ચા થઈ હતી? આ પેલા આપણે વાત કરી, તમે જયારે વિડીયો તમે બનાવ્યો એ પેલા તો વિક્રમભાઈ સાથે ચર્ચા થઈ હતી તમારી? વિક્રમ ઠાકોર ને ભાઈ આપણે હર્ષદ શેરથા, હા હર્ષદભાઈ સ્ટુડિયો વાળા, એ લોકોને મેં આકને જમાડી મારા ત્યાં મોકલ્યા છે અને એમને ગમે ત્યારે મારો પર્સનલ નંબર એમને સેવ કરાયો તો એમણે મને પર્સનલ નંબર આપ્યો તો, ભાઈ જો હું તો સમાજવાદી છું, પણ જયારે સમાજ તોડવાની, બંધારણ તોડવાની જાહેરમાં એવી ધમકી આલે, ડીજે તો આજે નહીં થાય, કાલે બંધ નહીં થાય, તો ભાઈ સમાજ અત્યારે સમજી લો કે આ સમાજમાં આજ લગ્ન ગાળામાં ત્રણેય તાલુકામાં 500 થી 700 કરોડ રૂપિયાનો ફરક પડશે ભાઈ, ફાયદો થશે। અને આ મારા ઘરના બાબતમાં નહીં બોલ્યો, સમાજના હિતની વાત છે ને એટલે બોલ્યો, સમજી લો કિશનજી। અને હું તો લાગણી વાળો માણસ છું, મને સમાજ પ્રત્યે લાગણી છે। અને હું કોઈ નામ કમાવા કે હું કમાવા, મને આખી દુનિયા આમથી ઓળખે છે। ઠાકોર સમાજ માટે અત્યારે હાલે મારા આંકને
તમે હોટલ વાળો તો બાપજી છે અને પૂછજો કે ઠાકોર સમાજના માણસો અહીં કઈ જમે છે ને મહિને દિનેશજી બિલ કેટલું ચૂકવે છે એ ખાલી આવીને પૂછજો. દિનેશજી મેં તમારી ઓફિસ પણ જોઈ, આપણે આસ્થા હોસ્પિટલની પાસે જોડે તમારી ઓફિસ આવી. હા, મેં બધું તમારો આખો બાયોડેટા જાણું. પણ મારી વાત સાંભળો, તમે તો સમાજની વાત કરી, જો ખોટું ના લગાડતા, તમે નાના હોય કે મોટા હોય, અહીં તો સાચા ને આપણે. પૈસા મટી જવાના નથી એટલે તો હા, દુઃખ લાગે છે ને ભાઈ. મારી વાત સાંભળો, એક છોકરો ભૂલ કરે તો બે છોકરા ઘરમાં હોય તો એક છોકરાને માફ કરવાની જવાબદારી મોટા છોકરાની હોય. હા, પણ મોટો છોકરો માનવા તૈયાર જ ના હોય તો નાનો છોકરો. અત્યારે ખોટું લાગે તો માફ કરજો સાહેબ. અત્યારે તમને સમાજ યાદ આવ્યો તો 2023 જયારે આપણે 153 મકાન તોડ્યા હતા, એક બેન એમ કહેતી હતી કે બંગડી પહેરી લો, અમે બંગડી નથી પહેરી, કણે બંગડી પહેરી હતી તો કેમ ના આયા કોઈ? આ વાત માનો. ઈ ટાઈમે સાંભળી લો કિશનજી, જી, ઈ ટાઈમે લોકોને કેવડાવવામાં આવ્યું હતું અને આખું અમદાવાદ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એમાં મારી હાળીની છોડીનું ઘર પણ પડી ગયેલું છે, સમજી લો. જી, બરાબર. ઈ ટાઈમે જે રીતિ રિવાજ પ્રમાણે જે પૈસા અમુક ભરવાના થતા એ ભરવા જ પડે ને, ઈ ટાઈમે ઈ સમાજ માનવા તૈયાર નતો. અરે હું તો જો, અમે પણ જઈને કહીએ અમને મકાન નથી આપ્યા, કે નોકનજી મકાન નથી આપ્યા, કે વિક્રમભાઈ મકાન નથી આપ્યા, કે રોહિતભાઈ મકાન નથી આપ્યા, કે જે પણ આશ્વાસન મળતું હોય સમાજમાં એ આપણે આપ્યું. તો આઈને ઉભા કેમ? અત્યારે કેમ સમાજ યાદ આવ્યો? 10 વર્ષ પછી યાદ કેમ આવ્યો? મારો કહેવાનો મતલબ આ છે. જો હું કોઈ વિડીયો કોઈ મારો સમાજમાં સારું કાર્ય થતું, આ સારું કાર્ય થયું છે અને 1 લાખ લોકો વચ્ચે બંધારણ થયું છે. બીજું વિક્રમભાઈ એવું કીધું, સ્ટેજ ઉપર કોઈ આપણો આગેવાન જેવો દેખાવામાં નામ આવ્યો કે જયારે 26મી જાન્યુઆરી 3 વાગે ભેગા થયા, કેમ નોગણજી, અજમલજી, અભિજીત, પછી આ કોઈ કેમ ના આવ્યું? ઝાલાવાડના કોઈ ઠાકોર ના આયા, સૌરાષ્ટ્રના કોઈ ઠાકોર ના આયા, મેં આગેવાન કેમ ના આયા? મારું કહેવાનો મતલબ ઠાકોર સમાજને આમંત્રણ હતું ભાઈ. જી, હવે એને ના બોય તો અમે શું કરીએ ભાઈ? તો બંધારણ કઈ રીતે ગણાય? એમ બધા આગળ રિક્વેસ્ટ કરવી પડે આપણે. એટલે તમારે બંધારણ તોડી નાખવું છે? અરે બંધારણની વાત નથી દિનેશજી, બંધારણની વાત નથી કરી. જે તમે વાત આ ગેરશબ્દો આપો એના માટે હું તમને ફોન કર્યો. તમારે વિક્રમજીને બટકો કીધો, વિક્રમજીને તમે તમારા વિડીયો બનાવ તમને ખબર હશે ને, એને તમે બટકો કીધો. તો એક વસ્તુ કે 2005 જાહેરમાં સાંભળી લો ભાઈ. જી, સમાજમાં આખી સમાજને 1 લાખ લોકોને ભાઈ ગાંડા ગણાવી રહ્યા છે. એમ કે છે કે આને શું ખબર ડીજે એટલે શું? અરે ડીજે બંધ કરાવવાની વાત કરે તો મને કહેજો. ડીજે અને રિધમમાં ફેર આવે દિનેશજી, બધે ફેર આવતી જે આવતું હોય ભાઈ. મને તો એટલી ખબર પડે સમાજ માટે કદાચ મને ચિયોક મારી નાખશે ને તો હું બલિદાન આલવા તૈયાર છું. અને તમે પણ એવું કહેતા હતા કે વિક્રમજી આવે ડાયરો કરવા તો હું જોઈ લઉં એમ. હું નહીં જોઈ તો સમાજ જવાબ આલશે. હા, તમે એટલી વખત નથી ભાઈ. તો એવું નહીં, હું સમાજ ઉપર દિનેશજી, સમાજ ઉપર તમે પણ નથી, હું પણ નથી. મારી કોઈ એટલી ઓકાત નથી કે હું કોઈને જવાબ આલું. મારે બનાસકાંઠા કોઈ એવું કહેતું હોય કે વિક્રમજી ના લાઈન બતાવો, હું રાધનપુર ની અંદર ડાયરો કરાવું, કેમ કે આપણો ભાઈ છે. કરાવો, હું ના નહીં પાડવા આવું. અરે સમાજ આવશે, સમાજને મારે કહેવાનું સત્તા છે કે ભાઈ આપણો ભાઈ છે. અને ગુનેગાર એને શું કર્યો? ગુનો શું કર્યો? મારે તો એક સમાજમાં મેસેજ આપવો તો હાલ દીધો. તમારી નાનો હોય તો હું તમારો નાનો ભાઈ કહેવાય, તો તમારે સારી રીતે કહેવાય કે વિક્રમભાઈ આ રીતે ના ચાલે. વિક્રમભાઈ ને કહો ભાઈ સારી રીતે કે સમાજને આખા આગેવાન ગાંડા ના ગણે ભાઈ. એ કોઈ ભાઈ ગાંડા ગણતા નથી. 2005 થી ને જયારે અલ્પેશ ઠાકોર નતો ને ત્યારનો વિક્રમ ઠાકોર હે ભાઈ. આ તો વિક્રમ ઠાકોરે શું સમાજને કોઈ સમાજ નહીં, જયારે ઠાકોર જાતિ નથી ને ત્યારથી એને વિક્રમ ઠાકોર કર્યું હોય. અલ્યા ભાઈ સાંભળો, હા, વિક્રમ ઠાકોર ના લીધે બાળકો ભણીને હોશિયાર થયા, કોઈને રોજગારી મળી, એમને અલ્પેશ ઠાકોર ક્યાં જ્ઞાનીબેને સ્કૂલ બનાવી, ક્યાં અમરેજી સ્કૂલ બનાવી સાહેબ. ભાઈ રાજકારણમાં ભાઈ ઓ કિશનભાઈ સાંભળો, સમાજની વિરોધમાં વાત જાય છે ને તો આની તો હજુ મોટા પાયે મીટિંગ કરવામાં આવશે ભાઈ. બરાબર? અરે કઈ વાંધો નહીં, કરો, કોઈ વિરોધમાં નહીં જાય, પણ તમે તો આપણે આપણી મર્યાદામાં, હું મારી મર્યાદામાં હોય તો કોઈ આપણે ના કે. વિક્રમ ઠાકોર એ રીતે નથી કીધું. વિક્રમ ઠાકોરે સમાજના માણસોને ગાંડા ગણ્યા કે ડીજે એટલે શું એ આગેવાનને ક્યાં ખબર છે. એવું કીધું અને લવનજી બંધ કરાવવાની કોઈ વાત કરે મને કહેજો. અને ડીજે બંધ થયું એ લોસ અમાર નથી ગઈ, રાધનપુરના ધારાસભ્ય લોસ બરાબર નહીં ગઈ. ભાઈ આપી લો. હા, રબારી સમાજનું હમણાં એક સંગઠન થયું જી, એની અંદર બંધારણમાં બધા આ જે મુદ્દા છે બધા ટાંક્યા. જી, એમાં સૌથી મોટી કલાકાર ગીતાબેન રબારી. જી,
સૌથી મોટા કલાકાર ગમન સાંથલ, હમ સૌથી મોટા કલાકાર વિજય સુવાળા, જી સૌથી મોટા કલાકાર કિંજલબેન રબારી, હમ સૌથી મોટા કલાકાર દેવિકાબેન રબારી, હમ અને એવા અઢળક કલાકારો છે. પણ ત્યાં અહીંયાની ટિપ્પણી તમે ભાળી? ટિપ્પણી એને કઈ જોડ્યા? નથી, એમનામાં બંધારણ આ રીતનું નથી તેનું આ રીતનું એ ઉલ્લંઘન પણ ના કરે કે કોઈ એમનો કલાકાર કે સામાન્ય કલાકાર પછી એની આપણી સૂચિ ના કરે. આપણી સમાજમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને વિક્રમ ઠાકોર 3 કલાકાર નથી. આપણી લગભગ હું માનું એવું માનું છું 20,000 કલાકારો છે નાના ઘરે મોટા ઘરે થઈને. બનાસકાંઠાની અંદર ઘરે ઘરે કલાકારનો દીકરો હોય. કોઈ ટિપ્પણી કરી હોય તો કોઈ બંધારણ વિશેમાં તો આ 3 લોકોને શું કામ આટલું ઉપાડો ઝાલવો પડે ભાઈ? અરે પણ આપણે એને શું કીધું, તમે ડાયરેક્ટ ફેસલો લઈ લો. ઈ જાઓ ગબ્બર ઠાકોરની વાત જવા દો કે એમને તમે 24 કલાકમાં ફેસલો લઈ લો, તો આ જે કોયડા ગામની અંદર તમે કેમ આટલી બધી વેટિંગ કરો? એટલા માટે તમને ફોન કરવો પડ્યો. બંધારણ બધા માટે આપવું જોઈએ. નથી કરી ભાઈ, સાંભળી લો. હા સમય અનુસાર જ થતું હોય. એનું કારણ છે કે તાત્કાલિક ડિસિઝન લઈને મીટિંગ કરો તો કોઈ ના આવી જાય. તમે તારીખ નક્કી કરો ને એના પછી મારું ફેસબુક માં લખેલું છે, જોઈ લો કે સોમવારે 1 વાગે હા મેં જોયું ગોવિંદજીનું પણ જોયું, તમારું પણ જોયું. અને મારે જો ભાઈ હું કોઈને ફોન કરતો નથી, મારે તો આવું કઈક હોય તો જ ફોન કરું ભગત. સાચો વાંધો નહીં મારો ભાઈ. અને ભાઈ સમાજના ભાગલા ના પાડશો બસ. કેમ કે ક્ષત્રિય એટલે હું ઠાકોર પછી પેલા ક્ષત્રિય હું. ક્ષત્રિયજી વાત સાંભળી લ્યો. હા વિક્રમભાઈ 3 વાગે જ્ઞાનીબેન ને પૂછ્યું. જ્ઞાનીબેન કે આ મારું એકનું કોઈનું બંધારણ નથી. એટલે વિક્રમભાઈ ના અટક્યા. સોશિયલ મીડિયામાં પાછું એમણે આવા બયાન 2 થી 3 વખત આલ્યા. તમે એમને નથી કહેતા વિક્રમભાઈ આવું ના કહેશો, આપણે તમારે અહીંયા બંધારણ ના પાડો તો ના પાડો. દિનેશજી વિક્રમભાઈ ને કહેશું, પણ તમારો શબ્દ હતો, તમારો કહેવાનો તરીકો હતો ખરાબ. ના તમે રાઈટ હતા, પણ તમારો કહેવાનો તરીકો ખરાબ હતો. તમારે વિક્રમભાઈ ને ગબ્બર ઠાકોર ને એમને કોન્ટેક્ટ છે થાય વાત? હા મારી આગળ છે બધા નંબર. આ તો એમને ખાલી એટલું પૂછ્યું કે દિનેશજી તમારી મદદે કેટલી વખત આયા છે ગબ્બર ઠાકોર ને એમને પૂછજો. હું ટૂંક જ સમયમાં નોગણજી, રમેશજી બાવળાવાળા, અજમલજી આ બધા આગેવાના લઈને હું વિક્રમ ઠાકોરની મીટિંગ જ કરવાનો હું. કેમ કે બંધારણ એની જગ્યાએ સમાજ કરો. સમાજમાં સૌને નાના મોટી સેવા કરવાનો હક છે. કે હું તમને એમ કહી દઉં કે દિનેશભાઈ આવા દિનેશભાઈ આજ કેટલી મને ખબર, મેં જોયેલા દિનેશજીને બરાબર. હું વિડીયો બનાવશે દિનેશભાઈ બટકા હે, એટલે આ વસ્તુ આપણે સમાજ માટે સમાજમાં ગમે એને સેવા કરવાનો હક છે. જેનાથી જે બને એ સેવા કરો. અમારી કોઈ ના નથી. રમેશભાઈ બાવળાવાળા કરે, પણ પાટણ જિલ્લામાં એવું કહેતું કે વિક્રમ ઠાકોર ને ગબ્બર ઠાકોર ને હા તમે સમાજની બહાર કાઢ્યા, પણ એમને કમાવાનો અધિકાર છે. અને તમે એવું કહેતા હોય કે વિક્રમ ઠાકોર ને કોણ લાવે, તો હું લાઈન બતાવું રાધનપુરમાં, બોલો કઈ જગ્યા પર ડાયરો કરાવું, બોલો કરાવી નાખો ભાઈ, અમે ચા ના પાડી. હા તમે એમ કહેતા કે હું જોઈ લઉં એમ. હું નથી જોવાનો. સમાજ વાળા આવશે, સમાજને કહેવાની તાકાત મારા. બંદીકાર એની જગ્યાએ, જે બંધારણ બનાવે એની જગ્યાએ, પણ સમાજની રીતે રાખો. કશું વાંધો નહીં. તમે મને આટલી ધમકી ના આલશો ભાઈ. ધમકી નથી આપતો ભગત, હું તમારે વિક્રમ ઠાકોર ને રાધનપુરમાં પાટણમાં કે ગમે ત્યાં ડાયરો કરાવો હું નથી આપવાનો. ડાયરો ના કરશો એમ. અત્યાર સુધીમાં મેં વિક્રમ વિક્રમ ઠાકોર નું અત્યાર સુધી કોઈ ગીત નથી સાંભળ્યું કે દારૂ વિશે બનાવ્યું. તમે એવું કીધું કે વિક્રમ ઠાકોર દારૂ ગીત બનાવ્યું. હા એટલે હું હમણાં ગોતી મેલો ભાઈ તારા. હા મને મેકો તમ તાર, હું પર્સનલી એમને ડિબેટમાં બોલાઈશ. હા બરાબર. બોલાઈશ જો તમે દારૂનો એક પણ આપ્યા વગર સમાજમાં ક્યાંક સારું થાય ને એવું કરો. સપોર્ટ કલાકારોને સપોર્ટ લઈ લઈને આવી ના જશો જેવી તેવી વાતો ઠોકવા. અરે મારી વાત સમાજવાદી પાર્ટીનો પ્રેસિડેન્ટ હું, મારા ભાઈ વાત સાંભળો, જેવી તેવી વાત નથી. તમે વાત એ રીતની ના કરશો, હું તમને ભાઈ કરું. હા તો મેં તમને ભાઈ કીધા છે. હું તમને ખાલી તોડવાનો હક નથી. અરે વિક્રમ ઠાકોર નું મને 2 લાખ લોકોની વચ્ચે બંધારણ થયેલું છે બરાબર. આ તો ભાઈ તમારે તો જો પાટણ જિલ્લામાં અમુક જીકેટીએસ ના માણસ, મારી વાત આખી જીકેટીએસ ની વાત નથી કરું, અમુક માણસ ની વાત કરું, જનરલ ની વાત નથી કરતો. એમનું કામ જ શું હોય? તમારી વાત નથી, જનરલ માં તમે આવી ગયા ને હું આવી ગયો. વાત શું કે ભાઈ આ ઠાકોર આ કરે ને પાડવો કઈ રીતે? તમારી વાત નથી, બધાની હું આવી ગયો આ વાતમાં. એટલે હશે એવું બધે અત્યારે તો ખાર ચાલે જ છે, સમજી લો. પણ આપણી સમાજમાં શું પોતાને શું કરે, બીજે જઈને બતાવો ને. જો હું તમારી વાત નહીં, બધાની વાત કરું, બીજે જઈને બતાવો કે અમે ક્ષત્રિય હે. હારી બેન નું કઈ કામ કરો, હારી સ્કૂલ બનાવો, તમને સપોર્ટ નહીં, તમારા પગ ધોઈને પાણી પીશું, બોલો. ગબ્બર ઠાકોર ને
અલ્પેશ ઠાકોર કર્યું શું હે ભાઈ? ચલો અલ્પેશ ઠાકોર જાવ દો સાઈડમાં, અને અત્યારે હું એમને વિક્રમ ઠાકોર લઈને આવું તમે મને એક તો કર્યા ને મારો ભાઈ, બીજું ભલે કશું ના કર્યું હોય. કશું કર્યું તમે ગમે ત્યાં જો તમને મદદ મળી જાય છે ને. વિક્રમ ઠાકોર કર્યું 2005 માં, આ 2010 માં આવ્યો, 2015 માં આવ્યો અલ્પેશ ઠાકોર. હા, એ વસ્તુ તમે આખું ગૂગલ સર્ચ માર લો, તમને ખબર પડે યાર. ના હું મારી લઈશ ભયા, અને રાધનપુરમાં મીટિંગ કરાવી દેજો, ડાયરો કરાવી દેજો. તમને જો એવી ધમકી ના આપશો દિનેશજી. પ્રમુખ હોય ને તો પ્રમુખ ને કહેવાય કે જે એમની પબ્લિક હોય ને એને રખેવાળ, એને પ્રમુખ કહેવાય. પ્રમુખ પદ એમને નથી મળતું કોઈને. હું શું કહું છું, હા, હું કોદાળો વિક્રમ ઠાકોર ની સભામાં આવીને એમ નહીં કહેવાનો બંધ કરો એમ. હા, અરે કોઈ ના કહી કે ભાઈ એ ના, અને એનું દારૂ જે સોંગ ગાયું દારૂ, તમે મને વાત એવી કરી કે એનું દારૂ સોંગ તમે ગોતી દો મને, તમારો ગુલામ થઈ જાય. બોલો, કેમ કે મેં તારું સર્ચ માર્યું આખી રાત, એમનું ગીત જ નથી એવું કોઈ સોંગ. મધરો દારૂડો મેં કે છે ગાયેલું છે, ક્યાંક ગોતજો જૂના. મધરો દારૂડો એને નથી ગાયું, બારોટ સમાજના જો જિગ્નેશ કવિરાજે ગાયેલું, રાકેશ બારોટે ગાયેલું, શૈલેષ બારોટે ગાયેલું, મેં સચ માર્યું હમણાં ગાયું. ચલો વાંધો નહીં, અરે કશો વાંધો નહીં, ચલો મળીએ પછી કોક દાડો. ઓકે બાપુ. હા હા.